બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સ્વાગત છે બધાનું તમારા બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સ્વાગત છે બધાનું તમારા મારા વ્લોગમાં. અને વાગવામાં છે ભાઈ 11 વાગી ગયા છે. આપણી પરંપરા પ્રમાણે આપણે શનિ રવિ તો વહેલા ઉઠતા નથી અને સુરત દાદા આમ ઓલી બાજુ ઉઈ ગયા છે. આમ હોય ને એટલે આમ ઉપર ઉઈ ગયા ધાબાની ઉપર. હવે ટૂંકમાં હવે કાંઈક ગામમાં જઈને રખડી તો ભાઈ 11 ઉપર થઈ ગયું છે. ઘડિયાળમાં હરખું બતાવી દઉં તમને. આજ તો ઘડિયાળ પહેરીએ ભાઈ 11 ઉપર થવા 11 જેવું થવા આવ્યું છે. તો જાવી આપણે ગામમાં. હવે પહેલા તો મંદિરે જવું દર્શન. તો ફાઇનલી ભાઈ હું ઘરે આવી ગયો છું. મંદિરે દર્શન કરી વાગવામાં ગયેલા 1 ને 5 થઈ ગઈ. કારણ કે આ થોડુંક ત્યાં કામ હતું. કામ એટલે ટૂંકમાં શું કહેવાય કાંક હતું આજ કાંક છે વસંત પંચમી કરીને કાંક એનું ડેકોરેશન કરવાનું હતું. એટલે ત્યાં હતા જમવાનું હજી બાકી. ભાઈ આજે કરવાનું હતું લેસન આપણે. કારણ કે કોલેજ થઈ ગઈ શરૂ. હવે આમાંથી નવા ચોપડા ગોતવાના હે ભાઈ. ભૈરા વગરના કોરા તો આપણે ગોતવાના છે. આમાંથી શું કહેવાય સર્ચિંગ કરી મળી જાય તો બાકી ન્યૂ એડેડ પ્લસ કરવું જોઈએ. પહેલાં તો જો ભાઈ આમાં જોઈ ભાઈ આમ જ મને નથી લાગતું હોય એવું ભાઈ. દોડો હો ભાઈ કોઈને જોતો હોય કહેજો. હવે એટલે મળી ગયા ભાઈ. હા તો ભાઈ શું કહેવાય 11મું 12માનું હે લગભગ આવડું હતું. કેનો હે મારો છે જેન જતા છે મારો જે મને લાગ્યો ભાઈ ચોપડો 1 નંબર છે ને ભાઈ. જો મળી ગયો ભાઈ ચોપડો આપણને ટૂંકમાં આખો કોરો છે ભાઈ. ચાલો ભાઈ ફાઇનલી ભાઈ ચોપડો મળી ગયો ન્યૂ એડેડ પ્લસ. ફાઇનલી ચોપડો લઈને આપણે આવી ગયા છે ભાઈ. જમી લેવી પછી ટૂંકમાં લેસન કરવા. ફાઇનલી વાગવામાં છે 5:45 વાગવામાં છે ને ભાઈ. જમી કરીને હું તો હોઈ ગયો. લેસન કરવું નહોતું ને ભાઈ. હું અત્યારે જો શું કહેવાય નાસ્તો ભૂખ લાગી જાય એટલે નાસ્તો લેવા ગયો તો એક લીધી છે ABCD ને એક લીધું છે મેજિક બિસ્કિટ. હવે જોવી આપણે શું કહેવાય હું નીકળે મેજિક હું નીકળે ને હું ટૂંકમાં કેવું છે આનો સ્વાદ કેવો ફ્લેવર કેવો મજા આવી છે જોઈ. તો પહેલી વાર ટ્રાય કરું ભાઈ મેજિક બિસ્કિટ. ભાગવામાં છે ભાઈ દુકાને ગયો તો ભાઈ એમ કીધું ભાઈ તો દુકાને કામ છે. ચાલો ભાઈ નાસ્તો કરીને જાવી આપણે દુકાને. પછી હવે ભાઈ ન્યૂ એડેડ પ્લસ કર્યું ને એમાં લખવાનું શરૂ કરીશું રાઈટ આજનું. કારણ કે હવે પ્લાન નહીં બને. મંદિરે દીવાબત્તી કરવા જવાના છે અને દુકાને બેહવું જોઈએ ને ભાઈ લખવાનું 9 વાગ્યા પછીનો પ્લાન રહેશે લખવાનું. વિડીયો આગળ તમે કન્ટિન્યુ કરો. ફાઇનલી ભાઈ આપણે પાછા જાવી દુકાને. જમી કાઢવી દીધું છે. હવે ભાઈ જવાનું છે બેવાનું દુકાને. કારણ કે ભાઈ છે નહીં યા સુરતને હવે બેવાનું દુકાને. જો તમે ઓલો જે અંધાર્યું અત્યારે જોવો ને સવારમાં અંજવાળું હોય ઘણી વાર તમને બધા. અત્યારે જાવી દુકાને આપણે. તો હવે જાવી દુકાને. તો હવે ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા. એટલે ટૂંકમાં હું અહીંયા જતો બહારનું જ ગયો કંઈ પણ દુકાનેથી હું ઘરે આવી ગયો છું ને ભાઈ. આપણી પરંપરા પ્રમાણે લખવા બેસી ગયા છે ભાઈ. જો આપણો ગેજેટ ખજાનો છે આપણો. અને ભાઈ આજનું કાંઈક અસાઇનમેન્ટ જેવું જ કાંઈક છે. આમ તો છે પહેલું છે ભાઈ કોન્ટ્રીબ્યુટર ઉભા હું જોઈ લઉં. અને શું કહેવાય ભાઈ પાવરફુલ અંગ્રેજી નથી ફાવતું ને અંગ્રેજી. હુ ઇઝ અ કોન્ટ્રીબ્યુટર એ ભાઈ જે હોય એટલે ટૂંકમાં શું કહેવાય ભારત દેશને કે બીજા ગમીને ટૂંકમાં હું યોગદાન આપ્યું છે એની વિશે હતું. એક તો મેં લખ્યું છે ભાઈ. એક તો કયું કહેવાય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે ટૂંકમાં આપણા શું કહેવાય ભારતના ઘડવૈયા હતા. આ ટૂંકમાં જે હતું એ ભાઈ એક લખ્યું આટલું. અને બીજું ભાઈ લખવાનું છે આટલું હજી લખ્યું રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે ભાઈ. ટૂંકમાં શું કહેવાય હજી એ તો 5 જ લીટી લખી. અને ભાઈ હજી તો લખવાનો મેથ્સનો ચોપડો. એટલે ભાઈ ગણિતનું તો ટૂંકમાં મેથ્સનું એ જે મેથ્સ કે ગણિત તમે જે કહો એ બે એક જ થાય ટૂંકમાં. પણ એ લખવાનું છે હજી. એના 5 થી 6 પેજ ફોનમાં છે. અને કેટલું ખબર આમાં જો હજી છે ભાઈ અહીંયાથી આટલું આ બે આટલું ને આટલું હજી એટલું લખવાનું છે ગણિતનું. એટલે વાગવામાં અત્યારે છે મારા અંદાજથી 11:30 ઉપર થઈ ગયું છે ભાઈ. વાગવામાં થઈ ગયા 1 વાગી ગયા. તો ભાઈ ટૂંકમાં આગળ તમે બ્લોગ કન્ટિન્યુ કરો છો. બીજું હું તો જો હજી આ લખું છું. કારણ કે ફોનમાંથી લખવાનું છે ને આપણી ભાઈ બીજો ભાઈ ફોન છે નહીં. કારણ કે આપણે તો તમને ખબર જ છે. તો ભાઈ આ લખીને પછી હું કાંઈક શોર્ટ બોર્ડ મૂકવો છે શું કહેવાય લખતો હોઈશ એનો વિડીયો તો હું મૂકાય પૂરું કરીને. અત્યારે કાંઈ હું પીગો છું તો હું કન્ટિન્યુ કરું.
લેસન તો આપણે કર્યું ન કર્યું એવું થઈ ગયું છે ને ભાઈ દફતર કરી લીધું છે પેક અને વાગવામાં 11:15 જેવું તો નહીં થયું હોય પણ 11:15 જેવું થઈ ગયું છે ને ભાઈ વિડીયો હવે અહીંયા જ પૂરો કરીશું હવે સુઈ જવું છે કાલે જવાનું છે કોલેજ શનિ રવિ પતી ગયો તો ભાઈ આપણો વિડીયો આજનો અહીંયા જ એન્ડ કરીશું ત્યાં સુધી બધાને જય માતાજી અને મળીએ છે નવા વ્લોગમાં તો વિડીયોમાં તમને મજા આવી હોય તો આપણી પરંપરા પ્રમાણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો મળી છે કાલે નવો